અરવલ્લી જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી ધનસુરા ખાતે કરવામાં આવી। પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું અને રાષ્ટ્રગીત સાથે સમગ્ર માહોલ દેશભક્તિમય બન્યો। કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા, કલેક્ટર, ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, મહાનુભાવો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા। વિવિધ ક્ષેત્રે સેવા આપનારાઓનું સન્માન કરાયું। ધનસુરાની શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા મનમોહક નૃત્ય રજૂ કર્યા। નાનકડા ભૂલકાઓથી યુવાનો સુધી સૌમાં રાષ્ટ્રપ્રેમનો ઉત્સાહ જોવા મળ્યો। સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરી એકતા, અખંડિતતા અને વિકાસ માટે નવી પ્રતિબદ્ધતાનો સંદેશ અપાયો। સાથે મળીને સમગ્ર દેશવાસીઓએ આજે ખૂબ જ મહત્વપૂર્ણ અને જેમણે અનેક લોકોએ શહીદી વહોરી આ દેશને આઝાદ કર્યો છે અને એવા આઝાદી દિને આજે સૌને ફરી જેમણે શહીદી વહોરી છે એવા દિવંગત આત્માઓને વંદન કરું છું અને સૌને આવનારા સમયની અંદર આ દેશ જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે 2047માં વિકસિત ભારતના સંકલ્પ સાથે કામ કરવાની શરૂઆત કરી છે ત્યારે સૌ જન આમાં જોડાય અને આગામી સમયમાં આપણા દેશને વિકસિત ભારત બનાવવામાં સૌનો સહયોગ મળે એવી આજના દિવસે હું સૌને ખાસ કરીને મારી વાત થકી એમને મેસેજ પણ આપવા માંગુ છું।